જે છે ને આપણે થઈ ગયું છે ઓપનિંગ. તો ટોટલ 4 કબૂતર છે અને 2 બચ્ચા પણ છે. એની અંદર છે આપણે કબૂતર. તો તમને હું બતાવી દઉં કેવી રીતના છે ને. તો મિત્રો આવી રીતના કરતા આપણે ફેન્ટેલ આવડા. તો મિત્રો આવી રીતના આપણે કંઈક બંને બચ્ચા રહેવાના છે આવડા. તો કાઢી હાલો મિત્રો, કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે, મજામાં રહેવાનો. તો સ્વાગત છે બેનો ફરી એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજનો વિડીયો છે ખાસ કરીને મસ્ત મજાનો અને ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને પહેલું કામ તો જો છે એ આપણે લોફનું છે અનબોક્સિંગ છે એ કરી નાખીશું. અનબોક્સિંગ બોલો તો આપણે ઓપનિંગ. તો ઓપનિંગ છે એ કરી નાખીશું આપણે લોફનું. અને થોડાક દિવસથી આમ જો કે 1-2 દિવસથી થોડા કબૂતરને આપણે અંદર તો રાખતા, પણ ફાઇનલ આજે છે આપણે ઓપનિંગ છે એ કરી નાખ્યું છે. ફુલારને બધું ચડાવી દીધું છે. તમને બતાવી દઉં કેવી રીતના છે એમ. તો મસ્ત મજાનું ઓપનિંગ છે આજે આપણે થઈ ગયું છે કામકાજ. તો જો આવી રીતના આપણે ફુલારને બધું છે ને લગાવી દીધું છે. બાકી છે ને 1 નંબર જો. તો આજે છે ને આપણે થઈ ગયું છે ઓપનિંગ ન્યૂ લોફ્ટનું. જો લાગે છે ને 1 નંબર. બાકી પેટીઓને એવું થોડું ઘણું છે ને લગાવવાનું બાકી છે, પછી આપણે લગાવશું જરૂરત પ્રમાણે. અત્યારે તો જો કે આપણે 2 લાઈન કરી છે. અને બીજી એક સરપ્રાઈઝ તમારી માટે એક ઇન્ટરેસ્ટિંગ વાત છે એ તમને હું કહેવાનો છું. એના માટે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. અને એક લાઇક ન કરી તો લાઇક જરાક કરી નાખજો. તો હાલો પછી તમને સરપ્રાઈઝ બતાવો. ફટાફટ પહેલાં કરી નાખો. મિત્રો આવડી જે પેટી છે ને એની અંદર છે આપણે કબૂતર. તો તમને હું બતાવી દઉં કેવી રીતના છે ને છે ને આપણે અત્યારે લોકની અંદર લઈને તમને છે ને ખોલીને બતાવવાનું છું. તો આ જે પેટી છે ને એની અંદર જ છે આપણે કબૂતર. તો આવી રીતના એક પેટી છે. તો આવી રીતના એક પેકિંગ કરીને આપણે લાવ્યા છીએ. તો હાલો ત્યારે તમને છે ને અંદર લઈ જાવ પછી તમને બતાવું કેવી રીતના કબૂતર છે એમ. તો હાલો બિનાડે વિડીયોની અંદર. તો હાલો મિત્રો અત્યારે છે ને અંદર મૂકી દઈએ પછી આપણે દાણાને સુધી નીરવાનું છે અંદર. તો આને પહેલાં અંદર મૂકી આવી પછી અંદર છે ને ખોલીને નીરીએ. તો કબૂતર કે વિયા ન જાય એમ પહેલાં ધ્યાન રાખી શકો છો. બાકી કાંઈ વાંધો નહીં. તો છે ને આપણે અંદર જઈને પહેલાં ખોલી આવીએ પછી છે ને નીરી થોડા દાણાને એમ આવડ્યા. અને કબૂતર તમને બતાવો કાઢીને. તો એ પહેલાં મિત્રો યાર એક લાઇક કરી નાખજો. તો જો મિત્રો ફાઇનલી આવી રીતે આપણે કંઈક કબૂતર રહેવાના છે. તો એ છે ને મિત્રો આપણે બચ્ચા જ છે એ લાવ્યા છે. તો મોટા જ નથી લેવા, કારણ કે બચ્ચા નાનાથી રાખીએ ને એટલે મોટા થાય તો આપણે છે ને સેટ થઈ જાય એટલા માટે બચ્ચા લાવ્યા છે. અને બીજું કંઈક આવી રીતના છે મિત્રો. તો મિત્રો પલની જોડી છે આપણે લાવ્યા છીએ બચ્ચાની. તો મોટા નથી લાવ્યા, પલની જોડી આપણે લાવ્યા છીએ બચ્ચાની. તો આવી રીતના બંને બચ્ચા છે. તો કેવા લાગે આમ જરાક કમેન્ટની અંદર જણાવી દેજો. તો જો મિત્રો આવી રીતના આપણે કંઈક બંને બચ્ચા રહેવાના છે આવડા. તો આવા બચ્ચા પણ નથી, થોડા ઘણા મોટા છે. તો આવી રીતના છે. તો પલની જોડી લાવ્યા છે. તો તમે જરાક કમેન્ટ કરી દેજો કેવી રીતના છે એમ. હારા છે કે નહીં હારા. અને આની પ્રાઇસ તમે ખાસ કરીને કમેન્ટની અંદર જણાવજો. હું કહેતો નથી તમને, પછી કહીશ. તો અત્યારે તમે આની પ્રાઇસ કેટલામાં સારા એમ જણાવી દેજો. તો જો આજના બંને બચ્ચા છે. તો મિત્રો થોડું ઘણું દાણા એવું છે ને આપણે નીચે નીરી દઈએ. તો હાલો નીરી દઈએ અત્યારે પહેલાં આપણે. મિત્રો આપણે છે ને દાણા આપવા માટે વ્યવસ્થા કરી નાખી છે. તો જો પાટિયાને તગારાને બધું મૂક્યું છે. તો આની અંદર આપણે દાણા આપવાના છે. બાકી જો આપણે ન્યૂ પેર છે સામે બેઠા છે અત્યારે. તો અત્યારે છે ને એને કંઈ ખબર નથી આપણે દાણાને આપવાના છે એમ, એટલે એ નીચે નથી આવ્યા. બાકી આને સમજાને ખબર પડી એટલે આ નીચે આવી ગયા છે. અને બાકી જો અંદર પણ બેઠા છે. અને ખોખો આપણે સામે મૂકી દીધું છે થોડીક વાર માટે. અને આ એક પેર છે એને પણ હમણાં ખોલવાની છે. નીરીને પછી ખોલી હાલો પહેલાં દાણા નાખી દો અહીં નીચે. તો આ રીતના એક દાણા છે મિત્રો એટલા. તો આવડા નીરી દેવાના છે આપણે. બચ્ચા માટે આપણે મૂકીએ ખાઈ તો ઠીક છે આમાંથી. અને ઓલી બાજુ લઈ જવા પડશે એવું મને લાગે છે. અને લઈ જઈએ ઓલી બાજુ. તો જો ઓલું તો ગયું છે મિત્રો. ખાવાની જ મિત્રોને કંઈ એટલી બધી ખબર ના લાગતી. જો ઓલું તો ઓલા આપણે જોવા છે, આઈથી જોવા છે. તો મિત્રો આને પણ ખોલી નાખી. તો જો ખોલી નાખ્યા ગયા જો આપણને ભૂલાઈ ગયું હતું મિત્રો. તો મિત્રો બધા કબૂતર છે દાણા ખાય છે ત્યારે, પણ ઓલું એક બચ્ચું છે એ જ નથી ખાતું. જો આવડો એક તો ખાય છે. જો એને ખાતા આવડી ગયું છે. બાકી બીજું છે એને નથી એવડી પ્રોપર એવું લાગે છે. પ્રેક્ટિસમાં છે એ જો.
નાનું છે ખાવ એટલે હજી. તો મિત્રો પાણી માટે આપણે છે ને વાસણ લઈ જઈએ છીએ અંદર હવે. તો બધા કબૂતર તો પાણી પીવા માટે અંદર છે ને આ બધું આવ્યા છે એવું મને લાગે છે. હા જો સિરાજી તો આવ્યું છે મને પાણી પીવા માટે જ આવ્યું છે એ. તો આ છે ને મૂકી દઈએ આપણે અંદર. જો પાણી પીવા માંડ્યા બધા જો. તો મિત્રો તો આવી રીતના ભાઈના કબૂતર છે. તો તમને બતાવી દે જરાક આપણે લઈ જવાના છે. જો તો ટોટલ 4 કબૂતર છે અને 2 બચ્ચા પણ છે. તો આ છે ફેન્ટલ આવડે અને ઓલા છે પલ, 2 જોડ છે. તો જો તો હાલો અને હમણાં ભરી લઈએ આપણે પેટીની અંદર ને પછી લઈ જઈએ. હાલો તો મિત્રો તો આવી રીતના આપણે કંઈક કબૂતર રહેવાના છે. ભાઈ આપણે તો ભરાશે ખોખાની અંદર. તો આવી રીતના એક રહેવાનું છે આપણે ફેન્ટલ. આ રહ્યું આપણે એક ફેન્ટલ. બાકી બીજું તો હજી ફિમેલ હતી, આ મેલ મેલ છે ભાઈ. તો કેવા ઘૂઘવાટા કરે છે, હાથમાં નથી આવતું. જોવા મિત્રો આવી રીતના હે અને એન ટાઈમ છે હો પાછા આવડા. જો તો મિત્રો આવી રીતના કરતા આપણે ફેન્ટલ આવડા અને પોલ છે અંદર વહી ગયા છે હજી. આ તો બોલવા માંડ્યું અંદર. તો મિત્રો આ છે પલ જો ફિમેલ છે. ફિમેલ છે મિત્રો આવડે આવી રીતના હા જો પંજા બોટમ બધું જો. તો આવી રીતના રહેવાનું છે મિત્રો આપણે. જો મિત્રો આ મેલ છે આપણે પોલનો. આ રીતના રહેવાનું છે મિત્રો છે ને. તો મિત્રો જો આપણે છે ને ખોખો એકદમ પેક કરી દીધું છે આપણે પટ્ટી વટ્ટી વગેરે મારીને. તો મિત્રો ફાઇનલ આપણે કબૂતર લઈને આવતા રહ્યા છીએ. તો આવી રીતના છે આપણે 2 પેટીઓની અંદર લાવ્યા છીએ. તો તમને ખબર જ હશે આની અંદર બચ્ચા છે અને આની અંદર છે એ કબૂતર છે. તો હાલો ને આપણે છે ને આપણા બોક્સની અંદર રાખી દઈએ હવે. તો હાલો લેતા જઈએ. મિત્રો આવડે પેટીની અંદર છે ને આપણે બચ્ચા છે એટલે આગળ છે ને આપણે કાઢી બહાર હવે મૂકી દઉં પહેલાં. બીજી પેટી આની અંદર આપણે છે 2 જોડી જેવું તમને ખબર જ છે. તો હાલો વિયા અંદર ખોલીએ આપણે આને. અત્યારે છે ને આપણે હાલનો ટાઈમ થયો છે ને બધા કબૂતર છે ને બહાર આવી ગયા. તમને બતાવું તો ફેન્ટલને બધા જો કેવા બેઠા છે. આ મેરી આપણું ફેન્ટેલ એક આમ બેઠું છે જો પેટીની ઉપર ખોખાની ઉપર અને બીજું છે અહીંયા બેઠું છે લાકડીની ઉપર. તો કબૂતર જરાક મેં કમેન્ટની અંદર જણાવી દો કેવા લાગ્યા એમ. જો એક અહીંયા બેઠું છે આ, બાકી બીજું સામે રહ્યું જો એટલા ઉડે છે સામે બી એવું જો એવું ને. અને એક આપણે પલ છે અહીંયા બેઠું છે આ રહ્યું પલ અને બીજું છે એ ક્યાં ગયું એ મને બહુ આઈડિયા નથી. સામે જ રહ્યું છે આ બેઠું છે આ રહી આપણે બંને જોડી અને બચ્ચા જો નીચે બેઠું છે 2 એક અહીંયા બેઠું છે અને એક અહીંયા હે
તો છે ને મિત્રો આપણે દરવાજા બનાવવા પડશે પેટીની અંદર અને પછી પૂરી દઈશું આપણે અંદર એની. તો હાલો આજમાં તો હવે કંઈક સેટલમેન્ટ કરશું, બાકી કાલમાં જોઈએ. હાલ તો મિત્રો અત્યારે છે ને આપણે વચ્ચે એક વાંસ છે એ નાખી દીધો હતો જેથી કરીને કબૂતર એની ઉપર બેસી શકે એમ. બાકી ફેન્ટેલ જોઈએ કે અહીંયા બેઠું છે પેટીની ઉપર અને એક છે અંદર બેઠું છે. તો આવી રીતના આજમાં તો રહેવાનું છે. બાકી ડિટેલ છે ને કાલમાં જોઈશું આપણે. બાકી એક ઓલું કેરેટ છે એ પણ ખોલવાનું છે ત્યાંથી અને એમાંથી થોડી ઘણી જોડી છે આમાં લાવવાની છે, ટ્રાન્સફર કરવાની છે આપણે. તો હાલો બીજી આપણે માહિતી છે ને બીજા નેક્સ્ટ વિડીયો અંદર જોઈશું. તો હાલો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, બાકી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. તો હાલો મળીએ ફેવરેટ નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.